તો એક જ વરસાદે ગાંધીનગર તંત્રની પોલ ખોલી નાખી છે। ગાંધીનગરના ત્રણેય અંડરપાસ પાણી થયા, ક્યાંક રોડ ધોવાયા તો ક્યાંક વાહનો ફસાયા। શું ગાંધીનગર તંત્રે આવી જ કામગીરી કરી છે? અહીંયા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે આ ગયા વર્ષે પણ ગાંધીનગરની આ જ પરિસ્થિતિ હતી। ત્રણેય અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, કેટલીક જગ્યાએ તો રોડનું ધોવાણ પણ થયું છે। અત્યારે આપ ગાંધીનગરના દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘર રોડ છે કે જ્યાં રોડનું ધોવાણ થઈ ગયું। વાવોલ અંડરપાસ જે નિર્માણાધીન છે હજી, પરંતુ તે બંધ હાલતમાં છે, પાણી ભરાઈ ગયા છે। ખ 6 સર્કલ, સેક્ટર 27, સેક્ટર 16 આ બધા જ અંડરપાસ જે છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તેનો કોઈ જ ઉપયોગ નથી, કારણ કે પાણી નિકાલ થાય પછી અંદરથી કોઈ વાહન પસાર થઈ શકે। અત્યારે ગાંધીનગરવાસીઓ મહા મુસીબતનો સામનો કરી રહ્યા છે। રોડ રસ્તાની એવી હાલત થઈ ગઈ છે, પાટનગરમાં પ્રી મોન્સૂન પ્લાનનું ધોવાણ થઈ ગયું છે અને અલગ અલગ ગાંધીનગરના રસ્તાઓના હાલ બેહાલ થતા જોવા મળી રહ્યા છે। જો ગાંધીનગરમાં આવી હાલત હોય તો પછી અન્ય જિલ્લાઓની કેવી હાલત હશે? કારણ કે ગાંધીનગર કોર્પોરેશન જેમણે સૌથી વધુ ધ્યાન રાખવાનું રહેતું હોય છે, કારણ કે એ ગુજરાતનું પાટનગર છે અને એવા સમયમાં, એવા ચોમાસામાં જો આવી સ્થિતિ સર્જાતી હોય તો પછી કોર્પોરેશનની કામગીરી પર સવાલ ચોક્કસથી થાય। રોડ મસ્ત મોટા ખાડા પડી ગયા છે, રોડ પર બગીચાઓ સ્વિમિંગ પુલ સમાન થઈ ગયા છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। આપને જણાવીએ કે હજી તો ચોમાસું બેઠું છે, હજી તો હવામાન વિભાગ દ્વારા હજી પણ આગામી સમયમાં આગાહી કરવામાં આવી છે। આજે પણ આપ જોશો તો અમદાવાદ અને ગાંધીનગરમાં તો વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો શું પાણી નિકાલની વ્યવસ્થા નહીં કરે, વરસાદ પડશે તો ફરી પાણી ભરાઈ જશે? ત્યારે મહાનગરપાલિકાના કમિશનર જે ગાંધીનગરના છે તે અમારી સાથે જોડાઈ ગયા છે, કે એન વાઘેલા સાહેબ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। મેડમ, ગાંધીનગરમાં અત્યારે 3-4 જગ્યાએ થોડા પાણીના પ્રોબ્લેમ છે, બાકી બીજી જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી। સવારથી હું ગાંધીનગરની જે વરસાદ પાણી ભરાવાની જે જગ્યાએ કોઈ ભૂવા પડ્યા હોય, કોઈ નુકસાની થઈ હોય, એના હું સતત સંપર્કમાં છું અને અત્યારે મેં ફિલ્ડ વિઝિટ ઓછામાં ઓછી 8 થી 10 જગ્યાએ કરી લીધી છે અને જ્યાં પાણી ભરાયેલું છે, પાણી નિકાલની કામગીરી ચાલુ છે અને અમુક જગ્યાએ જે ભૂવા પડેલા હતા ત્યાં ડ્રેનેજ નાખવાનું કામ બહુ મોટા પાયે ચાલી રહ્યું છે અને એના માટે જ અત્યારે આ જે કામગીરી ચાલુ હતી, ચાલુ કામગીરીના સ્ટેજ ઉપર ભૂવાને એવું પડેલું છે, એટલે થઈ ગયેલું છે ને કામ પૂરું કરી દીધું હોય એવું કઈ નથી। વાઘેલા સાહેબ, આપણે એ તો જાણ હશે ને કે જૂન મહિનામાં વરસાદ પડતો હોય છે, તો પછી કામગીરી અધૂરી કેમ છે, પૂર્ણ કેમ નથી થઈ? અને અંડરપાસમાં તો હજી પણ પાણી ભરાયેલા છે। 3 અંડરપાસના દ્રશ્યો અમારી પાસે છે, ત્યાં ક્યાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરાઈ છે? એ કામગીરી ચાલુ જ હતી, કામગીરીને થોડું સેટલમેન્ટ થવા દેવું પડે એવું છે। વરસાદ આવે પહેલા ત્યાં સુધી અમે પૂરું કામગીરી ન કરી શકીએ, એટલા માટે જ જે છે અમુક જગ્યાએ ભૂવા પડવાના ને એ માટી નીકળવાના પ્રશ્ન બનેલા છે અને એના માટેના છેલ્લી સિઝન હશે ત્યાર પછી હવે પણ વાઘેલા સાહેબ, આ તો હજી શરૂઆત છે, હજી તો જૂન મહિનો થયો છે, જૂન મહિનો છે, હજી તો 3 મહિના છે, તો શું આ જ પ્રકારની સ્થિતિ સર્જાશે ગાંધીનગરમાં? ના, એ કોઈ એવી કોઈ સિચ્યુએશન નહીં રહે મેડમ। અમે એની કામગીરી ઉપર સતત દેખરેખ રાખી રહ્યા છીએ। તો એ ચોમાસા પહેલા કામગીરી ના કરી, અત્યારે જો આપ ગેરંટી આપતા હોય કે ચોક્કસ થશે કામગીરી? હું કહું છું કે 98% ગાંધીનગરના જે વિસ્તારો છે, અત્યારે હું ગાંધીનગર ઓલરેડી ફિલ્ડમાં છું, સવારે 8 વાગ્યાનો ફિલ્ડમાં છું। 2-3 જગ્યાએ ભૂવા પડેલા છે, એનો મતલબ એવો નથી કે આખા ગાંધીનગરમાં પરિસ્થિતિ છે નહીં। 3 અંડરપાસ, આજે રસ્તાનું ધોવાણ થયું, ચલો એક રસ્તાનું ધોવાણ થયું, અંડરપાસ કેમ બંધ છે? જે અત્યારે પણ પાણીનો નિકાલની કામગીરી ચાલુ છે, પાણી ભરાયેલું છે, 3 ઇંચનો વરસાદ હતો, 1-2 કલાકમાં ત્યાં પાણી ઓછું થઈ જશે। બિલકુલ, અત્યારે 2 વરુડ પંપ ચાલી રહ્યા છે ને બીજું વાઘેલા સાહેબ, એક પ્રશ્ન એવો છે કે દર વખતે વરસાદ આવે તો શું પાણી નિકાલ માટે અધિકારીઓ કર્મચારીઓને મોકલવા પડે? ઓટોમેટિક પાણી નિકાલ થાય એની કોઈ વ્યવસ્થા ગાંધીનગર કોર્પોરેશન પાસે નથી? 1-2 જગ્યાએ પાણી ભરાય એનો મતલબ એવો નથી કે આખી સિસ્ટમ ડિફંગ થઈ ગઈ છે। 98% હું આપને કહું છું કે પાણીનો નિકાલ થઈ ગયેલો છે, ખાલી 1-2 જગ્યાએ ભરેલા છે, એના પંપ પણ ચાલુ છે ઓલરેડી। એના માટે સમયની રાહ જોવી પડશે। ઓકે, બિલકુલ આભાર। પરંતુ અહીંયા જે એક દાવા કરવામાં આવી રહ્યા છે કે ગાંધીનગરના 98% વિસ્તારમાં આવી સમસ્યા નથી, 2% વિસ્તારમાં છે। એમાં સૌથી મોટી વાત એ છે કે 2% વિસ્તાર કે જેમાં 3 અંડરપાસ બંધ, એક અંડરપાસ બની રહ્યો છે એ બંધ, રોડનું ધોવાણ થઈ ગયું અને આ સાહેબ એવું કહે છે કે કામગીરી ચાલુ છે।